ઉનાળો ઉતરો ચોમાસું બેઠું મારા વર્ષે જાંબુ જો ચોટ્યા આ જાંબુડાના જાંબુ આખી ચોમાસાની સિઝનમાં વેકીને મારે તો કરોડપતિ બની જવું હોય બાપ. પછી જાંબુડાની 300 વીઘા વાડી બનાવીમાં 20 બોડીગાર્ડ રાખવા હોય અને પછી મારા ભાઈ ગફુને 5 વાળા ભેંસું ભરવા માટે બનાવી આપવા છે. પછી મારા પાડોશીને મારા પાવરનો અંદાજો લાગશે. મારું બેટું ચોમાસું આવતી હોય અને એક પતરું તૂટેલું હોય અહીં ત્યાં છેડા ઉદીને તાટપત્રી આવી એક તાટપત્રી લાવવી પડશે અને ટાંકી પડશે. આવું શું કરા પાણી પીવડાવું જાંબુડાને. જાંબુડાને પાણી નહીં પીવડાવવાનું આવે. ચમ જાંબુડો આ સાઈડ મારી સાઈડ વાળેલું એટલે તને નડે નહીં બરોબર ને. એટલે તને જોર આવ્યું હોય જાંબુડા વાવતા એટલે કોની હાથમાં વાવ્યું તે જાંબુડો તો મારે આખી પસી જાય આગળ. હા તે જાંબુડો વાયો હોય ઉછેરી આવડો મોટો મેં કર્યો તું વાળલો એટલે કહેવા શું માગી તું? એટલે પણ તું ભાઈ ગમે ક્યાં હોય જાંબુડો મારી હાથમાં હોય તું બીજાના હાથમાં શું બટકા ભરવા આવી છે? એટલે પણ ભલન તારી હદમાં હોય આ જાંબુડો મોટો કરતા હોય મને આશે પણ યાર તને નહીં જોર આવ્યું કે જાંબુડો મોટો કરતા? તારી હાથમાં મારી હાથમાં વ્યાજ તું આ બાજુ નમ્યો હોય ને તો હું ના પડત પણ એક ફૂટ છે મારા ભાઈ એક પાયો આખો હોય છે મારે એક મકાનનું હોય પણ એમ નહીં કહેતો આ સેતી જો આટલે આવે બરોબર. એમ નહીં કહેતો હું આફરતું જ્યાં મેં જાંબુડો વાયો ને ત્યાં બરોબર બે જણાની વચ્ચે જ વાયો હતો પણ આ મોટો થયો એટલે આડો ફાળ્યો અને આ થડ જાડું થઈ ગયું મેં તાર સાઈડ આવી ગયો કહીને. એ તો ભાઈ તારા જોવાનું મારી સાઈડ આવી જાય મારો જાંબુડો કેવાય હોય. હવે હા ને તારો જાંબુડો કહેવાય મોટો કરતા કરતા મારા આશે પાણી આવ્યા તને ચાકણ જોર આવ્યું હું એમ કહું તને. એ આ બરસ ભર લે આ એમની નહીં પોઠા મિલતા આ બરસ ભર લે કોની હાથમાં લે જોઈ લે. હા જોઈ લે આ વધારે કાની હદમાં જોઈ લે આ મૂળના ફૂલ બધું આ સાઈડ ફાલેલું જોઈ લે. કાપી ના ફૂટ તું લે કાપી ના ખબિયા એવું છે એમ રે તણ તું એ જાંબુડો તો કોઈ અડે આહો રે આડી મેલા અભી હાલ કહેતો કે કાપી નાખ ને હતમ નહીં કાપવા દેતો. એટલે આ જાંબુડો તને કાપવાનું ક્યાં કીધું મેં? એટલે અભી હાલ તો તું બોલો કે કાપી નાખ્યું હોય તો એટલે તારી હાથમાં જાંબુડો હતું કાપી નાખી. એટલે જાંબુડો કને વાવ હું એમ કહું તને. એટલે જાંબુડો ભલે કારા ચોરે વાયો પણ હદ તો મારી છે કે નહીં? એટલે પણ ભલે તારી હદો આના ઉછેરી આવડો મોટો કર્યો અમને ખબર સી રીતના થયો હાર્યો. એટલે હું ગમે તારે આવતો ને પાણી ભરવા આવું ને એટલે હું પાણી ડોલા અંદર વેરી દેતો સાસ પીવડાવતો સાંભળે ભોજ ના હોય તો સાંભળા પૂછી લે. એટલે આ જુદી મેં તને આયકા મોઢું એમ ઓલી સાઈડ પાણીનો આમ સાટો હોય ને તો તું સાફ કરી જતો તો અને તું એમ કહી કે હું પાણી પીવડાવતો ને. એટલે તું મને લાગે એમની નહીં મારી હવે તને એક વાર કહેવાનું હોય કે ભાઈ જાંબુડો મારી હાથનો હોય તો જાંબુડો એટલે પણ તને આ જાંબુ ઉછેરતા તને ના જોરાયું હોય હું એમ કહું હે ચલો ચા જોરાયું ચલો ચા જોરાયું હે આ જાંબુડો મેં મોટો કરો મારા પાણી આયા હાસે બે છોકરા ના તું આવી ગયો કે શું થયું કાકા શાંતિ રાખો ઘડી રહ્યો. એટલે તને ખબર નહીં આ જાંબુડો નાનો તો ઉછી નાવડો મોટો મેં કર્યો પણ તારા બાપે જ વાયો હોય એટલે પણ તારા બાપે નહીં વાયો તને કે જાંબુડો મેં વાયો હોય મારી હાથમાં વાયો હોય મને આયકણા તને આડું જાંબુડો આયકણા તું પેલો હે જાંબુડો આર્યો છે કે તું અહીંયા આલીસ તને આપણે છોકરા લે કાકા પણ હું તમને શું કહું એક બાજુ રાતે કંપનીમાં કંટાળી ઊંઘ્યા હોય અને એમાં તમે હવારમાં ઉઠ્યો ને ભાગ કરો. લે આયકણા તું એટલે છોકરા પણ જાંબુડો લેવો તારો હે લગતે તું તારું જાંબુડો આલું તું ચાહી ના દે કરી જોર આવ્યો એટલે મોટો કરતા જાંબુડો તને તાકન જોર આવ્યું હોય પણ જાંબુડો લઈ જતો રહેવાનો એમ કહું તું શાંતિ રાખ લે તું આખો મે મારી વાત આપર કપડિયા બોલ જો કાકાએ ગમી વસ્તુ ભાગ કર્યો હોય મેં એ ભાગમાં તને 2% વધુ નહીં આપ્યો મેં એમ આપી જ ને મોટો ભાઈ हिले એટલે મોટો ભાઈ એટલે તો હમજ થોડું શું સમજુ હું પા જાંબુડો મેં મોટો કર્યો મને જોર આવ્યું તને તાકન જોર આવ્યું તું ડાયરેક્ટ કક્કર એમ કહું હું આ ભાઈ પેલી પારવાળી જમીન હતી ખબર હે એમાં તને અડધો વીઘો વધનો આલ્યો હોય એ વિચાર કર. ચમ આલો હોય કઈ ઉગતું નતું તમ આલો હોય ભાઈ ગમે રીતે આલ્યો હોય પણ તારે તો ભાઈ અહીંયા શેતર આંટો માર્યો તો હે કે નહીં? લા શેતર આટો મારીને શું કરવાનું અંદર કઈ લેવું જ નહીં તો કઈ ભાઈ આ તો રહેવા દે હવે આ તો રહેવા દે. એટલે આ ડોહા તમને હરકત પાક પડે શું રોજ ઉઠીને કરો બખાડો કરો હો. લે પણ આપણો કનું જી આ જાંબુડો ઉછેરી મોટો કર્યો મને જોર આવ્યું ડાયરેક્ટ કક્કર થોડું ચાલે. એટલે આ બે ભાઈ હંપે પડતો લઈ લો છો
એ જાંબુડાને હંપ ના હોય, જાંબુડો મારી હાથનો હોય એટલે મારે જ લેવાનો હોય જાંબુડો. તો પણ ઉછેરીને મેં મોટો કર્યો, મને દોરાવ એટલે હું નહીં આપવાનો તને જાબુડો. અને આમ કોકના ઘરે પાડું છે ને એ વાત લઈ જાય તમારી તો. તો અરે, પાડે ને. આખું ગામ વાત લઈ જાય તો શું હોય, જાંબુડો મારો હોય એટલે હું જ રાખી જાંબુડો. લે તમે ઓય. બેને શું કરી મેલવાનો એમ કહો બેને. જાંબુડો મારે રાખવાનો હવે કઈ. જાબુડો મારે રાખવાનો, મને દોરાવ્યું હોય મોટો કરતા. તમે મારી હંગે તંડો પેલા. એ છોકરો તમે ઘરે રહેવાનો. હેડો. આપણે ઉઈ જા. સવારે વાપરી જવાનું. આ બે મશીન તો કમ્પ્લીટ સર્વિસ થયેલા હે. આ નાનું મશીન પડ્યું એને થોડું સર્વિસ કર્યા જેવું હોય. હવે હમું કરવું પડશે. હવે એના પિસ્ટન ને જે ઓઇલ છે એ બધું જોઈ લેજો કહું. લે, મેં કીધું કનું હવે આ બે તો કમ્પ્લીટ હે. હમણાં ચાલે વા હે. એટલે કે જીવ હોય લઈ જ લેવાનું અમારું. લે, પણ મેં મોટો કર્યો ના, ના, જાબુડો, તને બીજું ચાઈ કઈ ના દઉં હું. આ શું આગેવાને ઘરે લઈને આવે? આગેવાન કે એ. ભાગ નહીં અમારો લઈ લે. એ હારું હવે ભાઈ ફોન કરવો, મારે થોડું કામ આવી ગયું હોય. ગમે એ કામ આવી જાય, કામ આવી જાય કરાય. ગમે ત્યાં કામ આ બે તો ભાઈનું શું કરવાનું હવે? લે રોજ ઉઠીને લે આમને બાચવાનું જ મટતું નહીં એમ કહું. પણ આ લેડે તો એક જાંબુડો આખું થઈને જાંબુડો ઉલીને બાજ્યા હે. અને જાંબુડો મારી હાથમાં આવે એટલે મારે જાંબુડો લેવાનો તો હે. પણ જાબુડો મેં મોટો કર્યો ઉછેરીને. મને દોરાવ્યું, ને તાકાને દોરાવ્યું હોય. બેહો દે. લે જાંબુડા દૂધથી તમે કઈ નહીં જાંબુડા દૂધથી બાજા. એ પણ આગેવાન જોર મને કોઈ બાચી જ ન લ્યો. ઈ ડાયરેક્ટ કકરીને થોડું ચાલે. તો બે ભાઈને વચ્ચે નહીં વાયલો. બે તો ભાઈના વચ્ચે એમ તો વચ્ચે નહીં કહું વાયલો. તમે. આપર આગેવાન સાહેબ હમ, આપણો મારી વાત. હમ, જાંબુડો એની હાથમાં વાયો જાંબુડો. હમ. પણ જાંબુડાના ગમે રીતે મોટો થાય જાંબુડો એટલે મારી બાજુ એના ફાલજો અને મૂળે મારી બાજુ આવે ને થડવી મારી બાજુમાં આવ્યું હોય અને મારી હાથમાં એક વેત તો બરાબર આપણે કે આ લીધી છે તમે સમજો. પણ 1 ફૂટની જમીન હે, 1 ફૂટની જમીન વચ્ચે જાંબુડો થયો, મારી આખી પસી થાય જાય અહીંયા. લે પણ ભલા માણા હું શું કહું, આ જાબડો તમારી બાજુ અને વાયો આમને, તો બેના ભાગે પડતા લઈ લેવાનો હોય. એટલે હું ભાગે પડતા નહીં, પાક તો નહીં પાડવાનો, પાક તો નહીં પાડવાનો. એને આલ્યું મેં ઘણું જાઉં સુધી આલ્યું નહીં, ત્યાં સુધી ઘણું આલ્યું, હવે તો નહીં આલવાનું. જાબુડો તો મારે જ લેવાનો હોય. તમ કે મને દોરાવ્યું જાબુડો મોટો કરતા. અને મારી હાથમાં જાંબુડો હશે ને તાલાકની તો હું કોઈને એક જાંબુ નહીં ખાવા દઉં. એટલે તમે બે ભાઈ હોન શું કરો, ભાગે મરવાના ધંધા કરો ખાલી ખાલી નહીં ભાગતા. જાબુડા બાકા બાચીએ હી. જાબુડો મારો હલ્યો. ઈ ખાલી બાચીએ અમે. આ તો નવા લઈને આવતા હોય કે એક દાડો વળી નળા દોધથી ભાગશે ને, એક દાડો જાંબુડા દોધથી ભાગશે ને, એક દાડો હેડવા દોધથી ભાગશે ને. પણ આ બે ભાઈના ચાલુ જ રહે બાઘોનું એમ કહું લ્યો. ના હોય તો હમણાં હે ને બીજે ઘરે એકાદા નલાવરે દે ને એકાદા આમને હવે ગામ બાર કરો, બીજે કશું કરવું નહીં. ગામ બાર તો થાય ને મારા દુશ્મન હું શું લેવા થાઉં? તો પણ તમે એક દાડાની શાંતિ નહીં હોતી તમારા બે ભાઈને. હમણાં નામની એક દાડા આમ એક દાડો શાંતિ નહીં હોતી. હમણાં નામનું ચાલુ જ હોય. એટલે આ બધું જવા દો, હવે આ બે ભાઈનું કંઈક કરો. તમે એમ કહો એક દાડો શાંતિ નથી. કાલ તાકણ બાધતા અમે. પમદી નતા બાછા. તો પમદી બાધતા. જો બાપાની વાત જાવ દે, જાંબુડો ભાઈ ફાઇનલ કરી નાખો, મારી બાજુ હું જાંબુડો રાખીશ રહ્યો. જાબુડો મેં મોટો કર્યો એટલે હું જ રાખવાનો જાબુડો. કાલો એ બાજુ કાલ વાર કાઢલું બરોબર ને આગેવાન કાપી નાખ્યો થડામું નહીં. હા ઈ કરવું પડશે ભાઈ. જાબુડો કાપવાનો નહીં. કાપવાનો તો નહીં જાંબુડો, ભલે જાંબુડો તો મારી હાથમાં આવે એટલે મારે એક જ હું કહું બરોબર, કાં તો જાંબુડો કાપી નાખો અને કાં તો તમને બેન ભાઈ ભાગે પડતા હાલો. બોલો શું કેવું તમારું? જાબુડો કાપવાનો નહીં. ભાગે પડતો લેવા જ પૂછી દો હોય ને. ભાગે પડતો જો હું શું કહું, 25% જાંબુ રહ્યો લે જાય, 75% હું રાખું જમીન નો હકદાર હું. પણ આગેવાન હું મોટો કર્યો મેં. એને તાઈને 75% આપી દઉં હું એમ કહું. હા બ્રો, જમીન તમે એક ખેડૂતને વાવા હાલો, તમારી જમીન હા. ખાલી મહેનત ઈ ભાઈ કરે હા મહેનત કરે તો એને ચોથો ભાગ જ મળે. પછી જમીન હે તો આ જમીન જ છે ને મારી જમીનમાં જાંબુડો વાયો હોય. પણ એમ નહીં આગેવાન. ઈ બરો તમે આપણે ઈ ભાઈએ કીધું ઈ બરાબર. આપણે છેતરવા બા આવીએ કોકના એટલે પેલા આપણે શું કહેવાય બીજ ને બીજ બધી લાઈન વાવે તો એને ચાઈ ના આવે એમ કહું હું ચોથો ભાગ. તને હજુ નહીં ખબર પડતી, તારા દૂધિયા દાંત ગંધા હજુ. પણ હું શું કહું તમને બેન, ચોખ્ખું જ કહું કે કાં તો હું જાંબુડો હાલ જ જઈને કાપ્યો હો અને કાં તો બેન ભાગે પડતા લેવો હોય તો કહી દો બરોબર ને? કનું જે શું કેવું હોય? બરોબર હે. હું તો રાજી હું જો રાજી હોય તો મેં કીધું જ ખરું, 25% એને આવશે ને 25% મારે આવશે. 25% કઈ નહીં, પણ બે ને 50% ભાગ ભાઈ એના મળી કરતા 1 મહિનો જાંબુ આ ખા ને 1 મહિનો આલ્યો ખાય. જાય. ભાગ છે. હું શું કહું આગેવાન ખબર તમને? ચોમાહાના 4 મહિના જાંબુ હું રાખું અને બીજા 8 મહિના 12 મહિના આવે ને એમાં 8 મહિના હીરો રાખે. બોલો. ઈ આગળ અમાર મોટો ભાઈ મારા વિશે કેટલું બધું વિચારે આવ્યું તમને ખબર હતી. 8 મહિના જાબુડો મને એને આપે એમ કહું હું.
ભાઈ એ નાનો હું તો વધુ રાખું. મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં બોલવું તમારે આમ કદીએ. હાર ઘરે જઈને ક્યાં ચા બનાવે, ચા બા પીને સારું હેડો આપણે ઘરે. નાની નાની વાતમાં ના ભાગવાનું હોય. એમ તો કહું આ બધું આ તો ઘરે કરી લેવા, આગેવાન નતા મોટા કાળા મોટા જોવા આવવાનું જરૂર. હું નહીં કહું, હવે તને નહીં બોલું. કોણ ક્યાં બે પૈ ગાંડા હે? અરે ગાંડા એક આપણે ગાંડા બનાવવા હરી આ ગાંડા બનાવવા, બીજું કઈ નહીં. તાણ પેલા રમતા માઇન્ડ દોડાયું. માઇન્ડ શું કેવું તમારું? હવે 4 મહિના ચોમાં બરોબર, એમ જ જાંબુ ચોમાં હમ બીજા 8 મહિના ચકણ આયા હતા જાંબુ. અરે પત્તા ખરા પાઈ તો હા, તાણ. એટલે પત્તા વારવા થાય ને, સમજ્યા? મને તો એવું લાગે કે અરે હવે ચોમાં બાગશે પા. આલદાન કેવા આવે ને તો માર તો સમાધાનની નાત પાડી દેવી ને રાતો રાત જઈને જાંબુડો કાપી નાખો. બરોબર હે ત્યાં હોય નહીં. અને એમ નહીં, અરે આપણે નો ખાપાડે એ તો પા બાગીને એક થઈ જાય લ્યો. 10 મિનિટમાં ભેગા થઈ ગયા ભલામણા. જોયું? તાણે જોયું મેં આપણને હરખા તમે કરાય. જોયું મેં જોયું. એકાદાનું ખેંચે ને તો એકાદા હરખા કરાય, તાણે એટલે આમના વચ્ચે ના પડે. હું તો એટલું જ કહું. ના પડે. હવે અરે બાગા ને હમ. કાપી નાખવાનું. ઈ જ કરવું હોય, કાપી જ નાખવું હોય. સારું, એ બધી વાત જવા દો. હવે તમે આ બાજુ આયા તો હું શું કહું? ચા મેલાવો. ચા આવા ટાઈમે હવે ચા નહીં પીવો, પણ મારી વાત તો સાંભળી લ્યો. હા આ કહું છું, આ 2 મશીન આપણા સર્વિસ થઈ ગયા બરાબર. પેલું એક મશીન પડ્યું ને, એનું સર્વિસ કરવા લઈ જાઉં. ચાણે જાઉં બોલો? રવિવારની રાત હજી ભલા મને રાતે હોય. હવારે ભૂલી જતો, મિસ્ટેક થઈ જતી. આ તો રવિવારે સવારે ફાઇનલ બરાબર. કાલ થાય શનિવાર, પમદી રવિવાર. કશું વાંધો નહીં. રવિવારે સવારે આપણે બે જાઉં, હા મારું ટેટ કર લઈને. કશું વાંધો નહીં, તમારું ટેન્કર લઈને જાઉં. એટલે ભલા મને ટેન્કર ની ટેટ કર. ટેન્કર. અને હું શું કહું? હા હા, આપને નોળ્યો કદી ભેગા ના થાય, પણ આરા ચિયા ટાણે ભેગા થઈ જાય ને, ઈ જ નહીં ખબર હોય. તાણ 10 મિનિટમાં બાગન 12મી મિનિટે તો ભેગા હોય. હાસુ સારું, હળો તાણ.